તો આજે માત્ર 4 રૂપિયા લઈને જીવવાનો છું. મારી તો અડધી જિંદગી વી ગઈ 1 રૂપિયા સુધી. લાગે છે તમને હું 4 રૂપિયાથી ભાઈ કરી કે નહીં કરી? તો સૌ પ્રથમ તો છે ને આજે આપણે સવાર છે ને વાડીએલી થાય છે ને આ ખેતર છે ચારમાં મમ્મીનું એક્ઝામ્પલ છે. તો અત્યારે છે ને આપણે મારા પાસે 2 ઓપ્શન છે. તો એક છે આપણે કેમેરામેન જો કે દયાબેન છે ને એક છે મારા મમ્મી. તો આ 4 રૂપિયાનું શું થાય ને એ આપણે જોવાનું છે. તો ખાલી 4 રૂપિયા છે. અત્યારે છે ને આપણે કાંઈ ફ્રી વસ્તુ નથી જેમ કે કાંઈ મળે નહીં એમ. તો અત્યારે છે ને મારે બધું છે ને બાય કરવાનું છે ને જેટલી વસ્તુ લે તો આમાં જો ચા નાસ્તો ખાવા પીવાનું એવું બધું કેમ થાય ને એ ખાલી 4 રૂપિયામાં લીધે. તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બને રહેજો આ ચેલેન્જમાં તો મજા આવશે તમને. આ તે સેલન લીધો છે હા હેનો 4 રૂપિયામાં આખો દિવસ સર્વાઈવ કરવાનું તો લાઈ મારા 10 રૂપિયા હે ને. આ મારે ભીંડામાં વાડી બુઈ ભયે ને જોઈ લો નારી એના હોત ને દેવા જોઈએ. હા લાઈ હા તો ફેમિલી આપણે ફોર્મ વાળી છે ને 10 રૂપિયા તો આઈ જ માઇનસ થઈ ગયા મારા મમ્મી પાસેથી. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के। તો આપણે પેલા 10 રૂપિયા છે મારા મમ્મીને જાય છે. શું અત્યારમાં 10 રૂપિયા તો આવ્યા અત્યારમાં ટાઈમિક મારા વાડીમાં ઊભા આવજે. ફેમિલી છે ને પેલી એન્ટ્રી તો આપણે 10 રૂપિયાની લઈ લીધી છે જે આ વાડીમાં ઊભાની. પણ હવે છે ને હું ખરીદું ને એ કાંઈ સમજાતું નથી. છે ને વાગી ગયા છે આપણે કંઈક 9 સાડા 9 જેવું વાગી ગયું છે. તો ફેમિલી મારા પાસે છે ને સાબુને નાખ્યો છે તો કેટલાની ચા દેવો? 20 રૂપિયા થાય. 5 રૂપિયાની નહીં 5 રૂપિયાનું આવે ને ભાઈ સુલો નો જગે. ગુલ્લો ન જગ્યાએ દુકાને તો 5 રૂપિયાની દઈ. અહીં વાડીએ થોડોક સુલો જગ્યાઓ મગવટ પડે. ઠીક એવું છે 20 રૂપિયાની દેવો એમ ને. હા 20 રૂપિયાની જો. તો ફેમિલી છે ને આપણે 20 રૂપિયાની છે ને ચા આપણે છે ને લીધી છે મારા પપ્પાએ કાપા. તો હજી છે ને 20 રૂપિયા દેવાનું બાકી છે. પહેલાં છે ને ચા પી લઈ. તો ફેમિલી છે ને આપણે જો ચા પી લીધો છે ને બહુ પપ્પાને છે ને આપી દીધા 20 રૂપિયા કાપા. હા એ આવી ગયા સારા. આવી ગયા ને. હા વાડીની સા તો શું છે સુલો જગ્યાઓમાં અઘરું પડે છે એટલે મફત તો સા ન પડે. આટલા પૈસામાં છે ને આખો દિવસ કાઢો છે ને એટલો નથી અઘરો છે બહુ. તો હું તો અત્યારે વાડીએ છું ને ખાલી ચેલેન્જ લીધેલો છે પણ રિયાલિટીમાં છે ને ઘણાની સાથે છે ને આવું થયેલું છે અત્યારે થાય જ છે. તો એ કેમ આખો દિવસ કાઢતા હે શું કરતા હે એવું બધું છે. તો ઘણા છે ને મજબૂર બહુ હોય છે જેમ કે કોઈક અનાથ હોય જેમ કે કોઈકને હાથ પગ ન હોય જેને કામ ન કરી શકતા હોય. મેન વાત એ જે કામ ન કરી શકતા હોય ને એની માટે છે ને બહુ મુશ્કેલના છે દિવસો આવા. તો આગળ હવે મારી હું થાય ને એ જોવા માટે છે ને કન્ટિન્યુ બનાવી રહેજો અને એક નાટકથી છે ને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. મારા મગજની અંદર હાલે છે ખતરનાક આઈડિયા. તો મેં ત્યાં સુધીમાં બધી છે ને બાય કરેલું છે એટલે કે ખરીદ્યું છે બધી વસ્તુ રેડી. તો મારી પાસે છે ને એક શાંત છે હજી પૈસા વધારવાનો હું ખબર છે. તો અત્યારે જો મેં 10ની એન્ટ્રી લીધી ને 20ની ચા પીધી મારા પપ્પાએ લીધી. પણ અત્યારે છે ને એ બધા છે ને સામે કામ કરે છે. તો હું છે ને પૂછી ના જઈને કે કામ મળશે કે નહીં મળે. તો હું કહીને કેટલા પૈસામાં દે શું છે હાલો આપણે નાજીને જોઈ કંઈ કામ મળી રહે. કામ તો લાખ મળી રહે. હું જો ડુંગળી ભરવાની છે ઠેલા સોંપવાના છે પછી ડુંગળી ઠેલામાં નાખવાની છે ઠેલા હાંધવાના છે. એટલું બધું કામ છે એમને. તેમાં મને શું મળશે? તને શું મળે એટલે 3 રૂપિયા ને બહુ તને ભીખ પડતી તો આટલી ઘરનો 105 રૂપિયા આપી દે. 5 રૂપિયા જ તી? હા એક ઠેલે એક છે. માથે આ બધું કામ કરવા લાગો ને રે. હા બધું હારે આવડું ફાલતુ કામ કરવા લાગે. 5 રૂપિયા આપે છે એમ કે ઘરના જેવા છે ને એટલે ખાલી 5 રૂપિયા. તો આપણી પાસે વિચારે છે ને 60 રૂપિયા પડ્યા છે. 10 રૂપિયાની તો એન્ટ્રી લઈ લીધી ને 20 રૂપિયામાં મારા પપ્પાએ ચા પીધો. પણ આગળ હવે શું થાય ને એ જોવા માટે છે ને વિડીયોને છેલ્લા સુધી જોજો. મોટો પ્રોબ્લેમ એ છે કે તમારા ભાઈને લાગી છે બહુ. તો હવે આગળ શું થાય ને હવે ઓલમોસ્ટ છે ને પૈસા છે ને આપણે પૂરા થવા આવી ગયા છે. છે દાડીનું મેં છે ને કીધું કે દાડીએ છે ને મને બપોર આપી દે. પણ હું કંઈ ખબર છે પહેલાં કામ પછી દાડી દિયાસમાં પછી દાડી મળે. તો હવે 4 લાગી છે બપોર થઈ ગયા છે. તો હવે આગળ શું થાય ને વધારે મમ્મી હા ભૂખ લાગી છે. હું શું કરું કઈ ભાત નહીં લેવા તમે? લાવ્યા ને કેટલાની ડીશ આપશો? 80ની. હા આટલી બધી મોંઘી? તું હોટલમાં જા તો 70ની ડીશ નથી જમતો. હા તો પછી તો અહીંયા તો વાડી છે આપણે તો અહીંયા કાંઈ ટાઈમ મળે નહીં એટલે મારા 80 રૂપિયા. કાંઈ વાજબી નહીં લો.
વાજબી લેની લઈ લો હવે તો ઘરનો સો એટલે આજ બનાવી દે સેલર નાખી ઘરનો સો તે લેને વાજબી લઈ લે 70 રૂપિયા આપી દે 70 રૂપિયા હા તો આજે આપણે છે ને બપોરનું જમવાનું છે ને 70 રૂપિયાની ડીશ કે તો આપણે -10 માં વયા આવું બહુ અઘરું છે 100 રૂપિયામાં આખો દિવસમાં તો હજી તો ખાલી મેં હવાનું તો એ ગણ્યું નથી ખાલી છે ને અત્યારે અને બપોરનું જમવાનું હજી સાંજનું કાંઈ ઠેકાણું નથી તો હું અત્યારે જમવાનું આવે ને બપોરમાં હાલો જોઈ તો ફેમિલી જુઓ આપણે 70 રૂપિયાની ડીશ તો આ છે આપણે રીંગણાનું શાક સાસ મરચું હોય મરચું હોત અને રોટલો બાજરાનો અને થોડી રોટલી એક રોટલી આ તમારી ડીશ બીજી વાર ખાવ 5 રૂપિયાનું શાક ખા 5 રૂપિયાનું શાક વાહ તો ના રે અનલિમિટેડ વાળ્યું થોડું હોય ચાર રાંધવા લાવું તો આપણે એક જ વાર છે આ લિમિટેડ છે ભાઈ અનલિમિટેડ નથી તો છે ને આપણી માટે બહુ અઘરો હતો તો કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરી નાખજો ને એક નાનકડાથી લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો તો હવે મળી નવા જ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ